આજના આ પવિત્ર મંગલમય અલૌકિક આ પ્રસંગમાં આપણે બધાએ મળવાનું થયું એટલે નવા વર્ષની શરૂઆત છે. એકમ બીજ અને આજે તૃતીય, આજે ત્રીજ થઈ. ઘણા તો મને મળી ગયા છે, જે ન મળ્યા હોય એને બધાને નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, શાલ મુબારક, જે કાંઈ કયો હોય. આજથી આ પરમ મંગલમય શ્રીમદ ભાગવતી કથા નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું હોય. આપ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર કહું તો જીવ ઉપર જ્યારે અહેતુકી કૃપા થાય, જ્યારે પ્રભુની, ત્યારે ને ત્યારે જ શ્રીમદ ભાગવતીની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. વખાણની વાત નથી કરતો, પણ જે સત્ય છે એ તો કહીશ અહીંથી બેસીને. સુહાગ્યા પરિવારના અનંત જન્મના પુણ્યનું આ ફળ છે ભાઈ. અનંત જન્મના પુણ્યનું આ ફળ છે કે આજે એમના આંગણે સાક્ષાત પ્રભુ પધાર્યા. આ અહેતુકી કૃપાનું પરિણામ છે. કાળાભાઈ અને એમના કેટલીય પેઢીઓના પુણ્ય જ્યારે ભેગા થયા હોય ત્યારે સાક્ષાત પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ આ વાંગમય રૂપે આપણા ઘરે પધારે છે. આ અહેતુકી કૃપા નહીં તો બીજું શું ભાઈ. અને આપણા પ્રભુ આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણા પ્રભુ એ સ્વતંત્ર છે ભાઈ. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એ નિત્ય સ્વતંત્ર છે. એને કોઈ બંધન નથી. એ ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે એ કંઈ ધારી ન શકાય. કોઈ ન કહી શકે કે પ્રભુની ક્યારે કોના ઉપર કેવી કૃપા થાય. અમારો ભાઈ મહેશભાઈ વર્ષોથી કીર્તનો બોલે છે. એ કીર્તન ભક્તિ છે ભાઈ. નવધા ભક્તિમાંની એક ભક્તિ શ્રીમદ ભાગવતજીમાં 9 ભક્તિનું દાન કર્યું છે મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં. એ 9 ભક્તિમાંથી એક ભક્તિ એટલે કીર્તન ભક્તિ છે. કદાચ તમે ઘરમાં પ્રભુ પધરાવીને પુષ્ટ કરીને સેવા ન કરી શકો, આ મારા શબ્દો નથી, આપ શ્રી મહાપ્રભુજીના શબ્દો છે. કદાચ તમે પ્રભુને પધરાવી પુષ્ટ કરીને સેવા ન પહોંચી શકો, કોઈ વાંધો નહીં. પ્રભુના કીર્તનો કરો ને તોય મારો વાલો રાજી થાય. હો, આજ એ મહેશભાઈની ભક્તિ પાકી ગઈ છે બાપ. આ એમના કીર્તનોનું જ પરિણામ છે એવું મને લાગે છે. આજ વર્ષોથી જ્યાં પણ કીર્તન હોય મહેશભાઈની હાજરી હોય ને હોય. અને એમનો આખો પરિવાર અને સમગ્ર સુહાગ્યા પરિવાર, અરે ત્યાં સુધી આખું બોરવાવ ગામ પરમ ભગવદીઓનું આ સ્થાન છે ભાઈ. વધારે બોલું તો તમને એમ થાય કે મારે આ બોરવાવ ગામ સાથે સંબંધ છે એટલે શાસ્ત્રીજી આપણા વખાણ કરે. વખાણ નથી કરતો. વખાણ હું ક્યારેય કરવું જ નહીં કોઈના. અહીંયા બેસીને એકના જ વખાણ થાય અને એ મારા ગોવર્ધન નાથના. એ સિવાય કોઈના વખાણ હું અહીંયા કરવા આવ્યો નથી. સત્ય હશે એ કહીશ, એને તમે વખાણ ન માનતા. હું કોઈના વખાણ નહીં કરું. સત્ય હશે એ કહીશ. સોનું હોય તો એને સોનું જ કહેવાય ને ભાઈ. એને કેમ કેવું કે આ પિત્તળ છે? સોનું હોય ને સોનું જ કહેવાય. પણ અહીંયા બેસીને વખાણ તો મારા પ્રભુના એકના જ થાય. વખાણ કોઈના ન થાય. સત્ય હોય બધા માટે કહી શકાય. એટલે આખું સમગ્ર બોરવાવ ગામ પરમ ભગવદીઓનું આ સ્થાન છે ભાઈ. અને હું તો જ્યારે જુનાગઢથી નીકળું ત્યારે હું એમ જ કહું કે હું શ્રીમદ ગોકુલ જાઉં છું. બોરવાવમાં જ્યારે કથા હોય ત્યારે હું એમ કહું કે હું ગોકુલ જાઉં છું. ગોકુલ કહું તો એમાં કાંઈ અતિરેક ન સમજતા. આ ગોકુલ જ છે. મારી પાસે પ્રમાણ છે અને પ્રમાણથી બોલું છું. આ ગોકુલ છે. શું કામ છે? ગોકુલનો અર્થ શું થાય? ગો એટલે ઇન્દ્રિય,
ગો એટલે ગોપી, ગો એટલે ગોપાલ, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે પક્ષી, ગો એટલે ભૂમિ, ગો એટલે ગોરસ, ગો એટલે ભક્તિ પણ થાય. અને કુલનો અર્થ થાય સમૂહ. જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ છે, જ્યાં ભક્તોનો સમૂહ છે, જ્યાં ગાયોનો સમૂહ છે, બસ એ સ્થાનને ગોકુલ કહેવાય. તો અહીંયા ભગવદીઓ પણ એટલા જ છે. અને આખા ગીરમાં સૌથી વધારે વધારે ગાયો પણ બોરવાઓમાં છે, યાદ રાખો. એટલા માટે આ ગોકુલ છે. અને એ ગાયો પણ કેવી મસ્ત. મેં દર્શન કર્યા છે. હજી ગઈકાલે રાત્રે જ એના માટે જે કાંઈ પ્રયત્ન થયો, લોક ડાયરાનું જે કાંઈ ભજન સંતવાણીનું આયોજન હતું, કેટલા બધા તન્મય થઈને સ્વયંસેવકો બધા, એના પ્રમુખથી માંડીને ગામના બધા યુવાનો એના માટે આજ 2 મહિનાથી સતત એ પરિશ્રમ લેતા હતા. અને એ 2 મહિનાનું આ પરિણામ હતું ગઈકાલે રાત્રિનો જે કાંઈ કાર્યક્રમ થયો. એટલે કથા શરૂ કરતા પહેલા એ નવયુવાન ભાઈઓને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપી દઉં કે આવીને આવી ગાયોની સેવા કરતા રહેજો. ગાયો સુખી હશે તો જ આપણું ગામ સુખી હશે, યાદ રાખજો. આપણી ગાયો જેથી દુખી થઈ એટલે એનું પરિણામ બહુ માઠું આવવાનું છે. એક દિવસમાં નહીં આવે, ધીરે ધીરે એનું પરિણામ માઠું આપણે ભોગવીએ છીએ અત્યારે અને વધારે ભોગવશું. પણ જે ગામમાં ગાયો પ્રસન્ન હોય, જે ગામમાં બ્રાહ્મણો પ્રસન્ન હોય, જે ગામમાં ભગવદીઓ પ્રસન્ન હોય, તો પછી એને ગોકુલ ન કહેવું તો મારે શું કહેવું એ કહેવું. એટલા માટે આ શ્રીમદ ગોકુલ જેવું આપણું ગામ છે. એટલે આ ગોકુલની જ ભૂમિ છે, જ્યાં ભગવદીઓ છે, જ્યાં ગાયો છે, જ્યાં પ્રભુ બિરાજે છે, જ્યાં પ્રભુના નામનો પ્રતાપ છે. એટલે આખું બોરવાવ ગામ અને સમગ્ર સુભાગ્યા પરિવાર, કાળાભાઈ એમનો પરિવાર, એમના ઉપર આજ પ્રભુએ અહેતુકી કૃપા કરી અને પ્રભુ વાંગમય સ્વરૂપે અહીંયા બિરાજ્યા છે. તો મારા માટે નહીં પણ પ્રભુ માટે એક જોરદાર તાલી પાડો કે પ્રભુ આપણા ઉપર કૃપા કરીને પધાર્યા. શ્રીમદ ભાગવતજીની કથા, ઘણાને એવું થાય કે થોડાક રૂપિયા હોય તો ભાગવતજીની કથા થઈ જાય, એમાં શું મોટી વાત? એવું થઈ શકે ભાઈ? થોડાક પૈસા ભેગા થઈ જાય તો ભાગવતજીની કથા થાય? તો અમારે જુનાગઢમાં એક એક શેરીએ કરોડોપતિ બેઠા છે. એક એક શેરીએ એક એક કરોડપતિ છે. અને ઘણાને તો એ પણ ખબર નથી કે અમારી પાસે કેટલા રૂપિયા છે. એવા માણસોના પૈસા પણ પડ્યા રહે છે અને એ માણસો વયા જાય છે અને છતાંય ભાગવતજીની કથા નથી કરાવી શકતા. એટલે જ અહીંયા આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી સુબોધિનીજીમાં આપણે એ જ આજ્ઞા થઈ છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક છે, જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુલભ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે કોટિ જન્મ સમુત્થેન પુણ્ય નેવતુ લભ્યતે. કરોડો જન્મના પુણ્ય, જ્યારે આપણા સંચિત કર્મ જ્યારે પુણ્ય ભેગા થાય અને એ પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે પ્રભુ અહેતુકી કૃપા આપણા ઉપર કરે. ત્યારે હૃદયમાં એક મનોરથ જાગે. ત્યારે એક હૃદયમાં મનોરથ જાગે. મનોરથ પણ એમને નથી જાગતા. મનોરથનો અર્થ શું થાય?
આપણે લખીએ તો છીએ મનોરથ. મનોરથ મનોરથ એટલે શું? મનના રથને, આ મન છે ને એ એક રથ છે. એ મનના રથને પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડવું એનું નામ મનોરથ છે. બાકી તો બધા સંકલ્પ કહેવાય. મકાન બનાવવું છે એ સંકલ્પ થયો કહેવાય. એમાં યજ્ઞ કરવો એ એક સંકલ્પ થયો કહેવાય. કર્મકાંડ કરવું એ બધા સંકલ્પ છે. પણ આપણા મહાપ્રભુજી આપણને સુંદર શબ્દ આપ્યો, મનોરથ. મનરૂપી રથને લૌકિક માંથી અલૌકિક તરફ લઈ જાવો, એ રથને પ્રભુ સુધી પહોંચાડવો, એનું નામ મનોરથ છે. આ મનોરથ. અને એવો મનોરથ હૃદયમાં ત્યારે જ જાગૃત થાય જ્યારે એવી સંપત્તિ તમારી પાસે આવે. અહકની અને નાહકની સંપત્તિથી ક્યારેય પ્રભુ કાર્ય નહીં થઈ શકે. યાદ રાખજો. તમારા ગમે એટલા મનોરથ હશે, ગમે એટલા સંકલ્પ હશે, એ એક પણ સિદ્ધ નહીં થાય જો તમારી પાસે સંપત્તિ યોગ્ય નહીં હોય. તો પ્રભુ તમારી સંપત્તિનો ક્યારેય સ્વીકાર નહીં કરે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કોઈ પણ ભગવત કાર્ય કરવા માટે 3 પ્રકારની શુદ્ધિ પેલા આવશ્યક છે. 3 પ્રકારની શુદ્ધિ જોઈએ, ત્યારે જ તમારું ભગવત કાર્ય પરિપૂર્ણ થાય, ત્યારે જ પ્રભુ એનો સ્વીકાર કરે, ત્યારે અંગીકાર કરે. પહેલી શુદ્ધિ તમારી આત્મશુદ્ધિ જોશે. આત્મશુદ્ધિ વગર કોઈ પણ ભગવત કાર્ય કરવાનો મનોરથ જ ન જાગે. કારણ કે એક ક્ષેત્ર છે. ક્ષેત્રનું શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી ગમે એવા બીજ વાવશો તો સુકાઈ જશે, એ અંકુરિત નહીં થાય. એટલે ક્ષેત્ર શુદ્ધિ જો છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંત પ્રમાણે, ક્ષેત્ર શુદ્ધિ નહીં હોય ત્યાં સુધી બીજ શુદ્ધિ નહીં થાય. અને બીજ શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી અંકુરિત નહીં થાય. અંકુરિત નહીં થાય ત્યાં સુધી ફલવાન નહીં બની શકે. એટલે ક્ષેત્ર શુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ અતિ આવશ્યક છે. દયારામભાઈ કહે છે એમ દીનતાનું પાત્ર તૈયાર કરવું પડે. દીનતાનું પાત્ર જ્યાં સુધી એ સ્ફુરિત નહીં થાય ત્યાં સુધી પ્રભુ આપણી કોઈ સેવાનો અંગીકાર ક્યારેય નથી કરતા. એટલે હરિરાયજી મહાપ્રભુ આપણને આજ્ઞા કરે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. હૃદયનો વિશુદ્ધ ભાવ જ બસ આપણા માર્ગનો મુખ્ય પાયો છે. યાદ રાખો. અને એ ભાવ મને તમને કોણે આપ્યો? આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુ. આપ શ્રીની કૃપા ન થાય ત્યાં સુધી પ્રભુ પણ કૃપા કરી શકતા નથી. આચાર્ય તો ઘણા થયા ભાઈ. આખી આપણી આચાર્યની પરંપરા છે. એમાં 5 આચાર્યોની પરંપરા આપી આપણને આપણા હિન્દુ સંસ્કૃતિમાં. 5 એ આચાર્યોની પરંપરા છે. એમાં હું તમે જીવીએ છીએ. પણ આપણને શું લાગુ પડે? પેલા શંકરાચાર્યજી થયા, એ એક પરંપરા, શૈવ સંપ્રદાય. શંકરાચાર્યજી, પછી મધ્વાચાર્યજી થયા, પછી નિંબાર્કાચાર્યજી થયા, પછી રામાનુજાચાર્યજી થયા, અને 5મા એ મહાપ્રભુજી શ્રી વલ્લભ, એ 5મા આચાર્ય થયા. એ 5મ આચાર્ય. તો આ બધા આચાર્યોમાં ભેદ શું? આપણા માટે આપ શ્રી મહાપ્રભુજી આટલો પ્રયત્ન કરીને ભૂતલ ઉપર પધાર્યા, તો અન્ય આચાર્યો અને મહાપ્રભુજીમાં શું ભેદ છે? શંકરાચાર્યજી એ શૈવ મતના અધિષ્ઠાતા આચાર્ય છે, જેણે શૈવ સંપ્રદાયની એ સ્થાપના કરી. શ્રીમદ
નિંબાર્કાચાર્યજી નિંબાર્ક પરિવાર અને નિંબાર્ક શાખાની એ સ્થાપના કરી અને એમાં અનેક વાદ પણ થયા. આપણા મહાપ્રભુજીનો પણ એક વાદ થયો. તો અન્ય આચાર્યોમાં પણ વિદવત્તા તો છે જ ભાઈ. તો મહાપ્રભુજીમાં વિશિષ્ટ શું છે કે જેણે પુષ્ટિ માર્ગની એ પ્રણાલીની સ્થાપના કરી અને એ આપણા પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે જે અનેક હજાર જન્મોથી પ્રભુના નિકુંજમાંથી છૂટા પડેલા આપણે બધા એ બધાને પાછા પ્રભુ સન્મુખ કરવા માટે આપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. અન્ય આચાર્યોથી મહાપ્રભુજી એટલા જ અમુક પ્રકારથી વિભિન્ન છે. શંકરાચાર્યજી એ પણ વિદ્વાન છે, એ પણ વેદના જ્ઞાતા છે, એ પણ પુરાણોના જ્ઞાતા છે, એ પણ મીમાંસાના જ્ઞાતા છે. મધ્વાચાર્યજી એ પણ વિદ્વાન છે. નિંબાર્કાચાર્યજી એ પણ વેદમાં નિપુણ છે. એ કોઈ સામાન્ય આચાર્યો નથી. પણ આપ શ્રી મહાપ્રભુજીમાં કંઈક વિશિષ્ટ છે. એ શું છે એ આપણે સમજવાનું છે. આપ શ્રી મહાપ્રભુજી શા માટે ભૂતલ ઉપર પ્રગટ થયા આગળ વિસ્તારથી હું કથા કહીશ. અત્યારે મને થોડી ઉતાવળ છે કે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરવો છે. આગળ ઉપર બધી વાત કરીશ. હજી તો સમય આપણા પાસે ઘણો છે. સમય અનુસાર આપ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની પણ કથા કહીશ જ્યારે જ્યારે સમય મળશે. મૂળ આપણા માટે શ્રીમદ ભાગવતજીની કથા છે, એની સાથે સાથે આપ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અને એક ભગવતીઓના દ્રષ્ટાંતો 252-84 આ બધામાંથી કંઈક ને કંઈક મારી મતિ અનુસાર, કારણ કે અહીં તો સાક્ષાત પ્રભુ બિરાજે છે ને આપ જેવા ભગવદીઓ બિરાજે છે. મારી તો બહુ અલ્પ મતિ કહેવાય ને આમાં. એટલે મારી મતિ અનુસાર જે જે સિદ્ધાંતો મારાથી સમજાવી શકાશે એનો પૂરો પ્રયત્ન કરીશ. અત્યારે આપણે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં પ્રવેશ કરવો છે. તો પેલા એ સમજી લઈએ કે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય એટલે શું. મહાત્મ્ય સાંભળવું છે તો પેલા મહાત્મ્ય એટલે શું એ સમજી લઈએ. શ્રીમદ ભાગવત સાંભળવું છે તો શ્રીમદ ભાગવતજીનું પેલા મહાત્મ્ય સાંભળી લઈએ. તો મહાત્મ્ય એટલે શું? મહાત્મ્યનો સીધો અર્થ કહું તો મહત્વ એવો અર્થ થાય. જે શ્રીમદ ભાગવતજીની કથા મારે તમારે 7 દિવસ સુધી સાંભળવાની છે, તો 7 દિવસ સુધી જે ગ્રંથના નિશ્રામાં મારે તમારે બેસવાનું હોય તો પેલા એ ગ્રંથ વિશે મને તમને ખબર હોવી જોઈએ કે આ ગ્રંથમાં કોની કથા લખેલી છે, આ કથાના નાયક કોણ છે. હવે 25 રૂપિયાની ફિલ્મ જોવા જાવી હોય થિયેટરમાં તોય આપણે પહેલા પૂછીએ કે આ ફિલ્મનો હીરો કોણ છે, એવું પૂછતા હોય. 25 રૂપિયાની ફિલ્મ જોવી હોય છતાંય એનો નાયક કોણ છે આપણે પૂછતા હોઈએ. તો અહીંયા તો 7 દિવસ સુધી કથા સાંભળતા. તો આ ફિલ્મનો નાયક કોણ છે, આનો મુખ્ય દેવ કોણ, એના કર્તવ્ય શું, એના કાર્યો શું અને આપણને કેટલા એ લાગુ પડે છે એ જાણવું, એનું નામ છે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય. અને કોઈ પણ ગ્રંથનું શરૂઆત મંગલાચરણ થઈ થાય અને પછી એનું મહાત્મ્ય જ આવે. અને મહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી એ કથા તમારા મારા હૃદયમાં હૃદયસ્થ થતી જ નથી. એનું મહત્વ પહેલા સમજાવવું જોઈએ. સો 200 ગ્રામનો કોઈ હીરો હોય બજારમાં પગમાં આવતો હોય, જ્યાં સુધી ખબર ન હોય એના મહાત્મ્યની ખબર ન હોય કે આ તો સાચો હીરો છે, ત્યાં સુધી એ પગમાં ઠોકર ખાતો હોય. પણ એનો જોહરી જો ત્યાંથી નીકળે ને એની નજર એની ઉપર પડે, એ તરત ઉઠાવીને ખિસ્સામાં મૂકી દે, ઘેરે જઈને તિજોરીમાં તાળું દઈને એને મૂકી દે. એને ખબર છે કે આના કરોડો રૂપિયા કિંમત છે. એમ
આની કિંમત તો કોણ આંકી શકે ભાઈ? આ તો હરિ છે, હરિ અનંત, હરિ કથા અનંતા. એ પ્રભુના મહાત્મ્યને કોણ સમજી શકે ને કોણ સમજાવી શકે? હું તો મારી મતિ અનુસાર તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે પ્રભુનું શું મહત્વ છે શ્રીમદ ભાગવતજીનું, એમાં કયા દેવની કથા છે અને એ પ્રભુના કાર્યો કયા. તો પ્રભુના કાર્યો 3 છે. શ્રી સુતજી મહારાજ પ્રથમ મહાત્મ્યના શ્લોકનું એ અનુગાન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિષવોતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ. સુતજી મહારાજ મહાત્મ્યના પ્રથમ શ્લોકની એ પૂર્તિ કરે છે. શ્રી સુતજી મહારાજ કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેમાં સત, ચિત અને આનંદ આ 3 તત્વ જેમાં વિરાજિત છે એવા પ્રભુના ચરણારવિંદમાં જે 3 તાપમાંથી મને તમને તારી દે છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ 3 તાપમાંથી જે મુક્ત કરે છે, બસ એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુના ચરણારવિંદમાં અમે બધા દંડવત કરીએ છીએ. આ પ્રથમ શ્લોક છે. ભગવાનનું સ્વરૂપ એ સતચિત અને આનંદનું ઘન સ્વરૂપ છે. અને પછી તો આપ શ્રી મહાપ્રભુજી પ્રભુના 6 ઐશ્વર્યની વાત કહે છે. પ્રભુની અંદર 6 ઐશ્વર્ય ભરેલા છે અને એને જ ભગવાન કહેવાય. આજકાલ તો ભગવાન બનવા માટે તો હરોડ લાગી છે. આજકાલ બધાને ભગવાન જ બની જવું છે. લ્યો, રોજ છાપામાં આવે છે, તમે બધા વાંચતા જ હશો. આજકાલ ભગવાન બનવાની આમ લાઈન લાગી છે. કોણ જાણે કેમ એવી ફેશન નીકળી છે કે બધાને ભગવાન જ બની જવું છે. લ્યો, રોજ છાપામાં આવે છે. પણ યાદ રાખજો, જેને શ્રીમદ ભાગવતજીની કથા કાન દઈને જેને સાંભળી નથી, આ શબ્દો બરાબર સાંભળજો, જેને કાન દઈને શ્રીમદ ભાગવતજીની કથા સાંભળી નથી એટલા લોકો જ ભોળવાય છે, એટલા લોકો જ છેતરાય છે. જેને શ્રીમદ ભાગવતજીની કથા માત્ર સાંભળી નહીં પણ હૃદયસ્થ જેને કરી છે એને કોઈ ભગવાન ક્યારેય ભોળવી ન જાય. આ કળિયુગનો કોઈ ભગવાન એને ભોળવી ન શકે. જેને શ્રીમદ ભાગવતજીની કથા ધ્યાન દઈને સાંભળી છે, જેને હૃદયસ્થ કરી છે, એને પોતાના શ્રી હરિ સિવાય બીજો કોઈ ભગવાન ક્યારેય ખપે જ નહીં, એને બીજો ભગવાન ક્યારેય ગમે જ નહીં. જેને સાચા હૃદયથી શ્રીમદ ભાગવતજીનું એ અનુગાન કર્યું. ઘણા તો શું કરે કે આમંત્રણ મળ્યું હોય એટલે આવવું પડે એમ કથામાં, એટલે સવારે થોડી વાર આવી જાય, મહેશભાઈને સારું લગાડી જાય કે અમે આવી ગયા, મોઢું બતાવી જાય. એ વળી પાછા કામે વયા જાય, વળી બપોરે આટો મારી જાય 11:30 પછી. સમજાય છે ને? 11:30 પછી પાછા સાંજે. અને કોઈ પૂછે તો પાછા એમ જ કે હમણાં તો સુવાગ્યા પરિવારમાં કથા ચાલે એટલે ક્યાં ફ્રી છીએ, હમણાં તો કથામાં જ હોય. આવી રીતે કથા સાંભળવાથી કાંઈ પ્રાપ્ત નહીં થાય. યાદ રાખજો, 7 દિવસ એક ચિત્તથી જો કથા સાંભળશો તો આવા કળિયુગના બની બેઠેલા જેટલા ભગવાન છે ને એનાથી તમે ક્યારેય છેતરાશો નહીં.
આજે ભગવાન બનવાની આમ લાઈન લાગી છે. તો ભગવાન કોને કહેવાય, ભગવાન કેવા હોય, ભગવાનમાં કયા તત્વ હોય, એની ચર્ચા આપ શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં કરી. ભગવાન એને જ કહેવાય જેમાં 6 તત્વ ભરેલા હોય, જેમાં 6 ગુણ હોય, જેમાં 6 ઐશ્વર્ય હોય. એમાંનું પેલું ઐશ્વર્ય કે જેમાં જ્ઞાન રૂપી ઐશ્વર્ય ભરેલું હોય, જેમાં ઐશ્વર્ય રૂપી ઐશ્વર્ય હોય, જેમાં કીર્તિ રૂપી ઐશ્વર્ય હોય, જેમાં વીર્ય રૂપી ઐશ્વર્ય હોય, જેમાં ત્યાગ અને જ્ઞાન ભરેલું હોય, જેમાં ઉત્તમ પ્રકારની એ યશ ભરેલો હોય. યશ તો મારો ને તમારો હોય, કીર્તિ મારી ને તમારી પણ હોય, પણ એ આપણી ગામ પૂરતી હોય, વધીને તાલુકા પૂરતી હોય, જિલ્લા પૂરતી હોય, અરે ભારત પૂરતી હોય. કદાચ નરેન્દ્રભાઈ જેવા હોય તો આખું ભારત ઓળખતું હોય. એવી કીર્તિ નહીં. 14 બ્રહ્માંડમાં જેની કીર્તિ વ્યાપ્ત હોય, બસ એને ભગવાન કહેવાય. આપણી ઓળખાણ હોય 14 બ્રહ્માંડમાં, તો પછી એને ભગવાન કેમ કહેવાય? જેમાં અગાધ જ્ઞાન ભરેલું હોય, સમુદ્ર જેટલું જ્ઞાન. ચૌદ બ્રહ્માંડની જેમાં તાકાત ભરેલી હોય, જેમાં પૂર્ણતયા વૈરાગી એટલે કે વૈરાગ્ય ભરેલો હોય. આપણા પુષ્ટિ માર્ગીનો વૈરાગ્ય કયો છે, કોઈને ખબર? આપણો વૈરાગ્ય કયો? વૈરાગ્યો વિશિષ્ટ રાગો એથી વૈરાગ્ય. વિશિષ્ટ પ્રકારનો રાગ, એનું નામ છે વૈરાગ્ય. આપણા પુષ્ટિ માર્ગીનો એક સ્પેશિયલ વૈરાગ છે. અન્ય ધર્મીઓ માટે તો વૈરાગ્ય એમાં ભગવા કપડા આવે ને રુદ્રાક્ષની માળાઓ આવે ને જટા આવે ને ભસ્મ આવે ને એવું બધું આવે, પણ આપણા પુષ્ટિ માર્ગીઓને તો આ કઈ કરવાનું હોતું નથી. તો આપણો વૈરાગ્ય કયો? આપણો એક જ વૈરાગ્ય છે. આપણે પણ વૈરાગી છીએ. સાચા પુષ્ટિ માર્ગીય ભગવદીય જીવો માટે એક જ વૈરાગ્ય છે, તત્ સુખે સુખમ. તત્ સુખે સુખમ. મારા પ્રભુને સુખ થાય એવું હું બધું જ કરું, મારા સુખ માટે હું ક્યારેય કાંઈ ન કરું. આ આપણા પુષ્ટિ માર્ગીનો વૈરાગ્ય છે, યાદ રાખજો. આપણા પ્રભુને દરેક પ્રકારનું સુખ આપવાનો પ્રયત્ન કરીએ ને, બસ એ જ આપણો વૈરાગ્ય છે. આનાથી મોટો કોઈ વૈરાગ્ય હોય જ નહીં. આપણા સુખ માટે ક્યારેય કાંઈ ન કરીએ, માત્ર ને માત્ર આપણા પ્રભુનું જ સુખ વિચારીએ પ્રતિ ક્ષણે. આ સૌથી મોટામાં મોટો વૈરાગ્ય છે. આ આપણા પુષ્ટિ માર્ગીઓનો વૈરાગ્ય છે. આ કૃપા માર્ગનો વૈરાગ્ય છે. વિશિષ્ટ રાગો તો પ્રભુ એને કહેવાય કે જેમાં પૂર્ણતયા વૈરાગ્ય હોય. વૈરાગ્ય એટલે કઈ મોટી મોટી જટાઓ રાખવી ને, એ એક વેશ છે, એનો પરિવેશ છે વૈરાગ્ય લેવાનો. પણ ભગવા પહેરાવો એટલે એવું છેતરાઈ ન જવું કે આ વૈરાગી જ હશે. શ્રીમદ ભાગવતજીની કથા ના પડે, અહીંયા વ્યાસજી મહારાજ ના પાડે, સુખદેવજી મહારાજ ના પાડે, આપણા શ્રીમદ મહાપ્રભુજી ના પાડે કે એવા વૈરાગીનો બહુ ભરોસો ન કરવો. એ તો મોટી મોટી માળાઓ તો પહેરી લે, હું પહેરી લઉં, તમે પહેરી શકો. ગામમાં મળે જ છે, 10-10 રૂપિયા કિલો મળે છે રુદ્રાક્ષ. જેટલા જોતા હોય એટલા કહેજો. એની માળાઓ તમે પહેરો, તમને કોણ ના પાડે? ભગવા કપડા મળે જ છે, 5 મીટર લઈ લ્યો એટલે બસ થઈ જાય કફની ને જે કઈ પહેરવાનું. 500 રૂપિયામાં એનો વેશ તૈયાર થઈ જાય વૈરાગ્યનો. એટલે એને વૈરાગ્ય કહેવાય. સંન્યાસ કોને કહેવાય? શ્રીમદ ભાગવતજીનો એકાદશ સ્કંદ વાંચો તો ખબર પડે વૈરાગી કોને કહેવાય, સંન્યાસી કોને કહેવાય, સંન્યાસીના લક્ષણો કયા. આજે જેટલા દેખાય છે એ બધા વૈરાગી પણ નથી
અને એ સંન્યાસી પણ નથી. યાદ રાખ. અને આવાનો બહુ ભરોસો પણ કરતા નહીં. હું ના નથી પડતો, આ શ્રીમદ ભાગવતજીની કથા ના પડે છે. એક દંડી, બહુદંડી, ત્રિદંડી, સંન્યાસી, નિરંજની, આ બધાના નીતિ નિયમો છે સાહેબ. એ શ્રીમદ ભાગવતજીનો એકાદશ સ્કંદ શાંત ચિત્તે સાંભળો તો ખબર પડે સાચો વૈરાગી કેવો હોય, સાચો સંન્યાસી કેવો હોય. ક્રિયાણામ કર્મણા ન્યાસઃ ઇતિ સંન્યાસમુચ્યતે. ક્રિયાણામ કર્મણા ન્યાસ, જેને બધી ક્રિયાઓનો ન્યાસ કરી દીધો છે, જેને પોતાની બધી જરૂરિયાતોનો ન્યાસ કરી દીધો છે. 35 લાખની ગાડી આપણી સામેથી લઈને નીકળે, હવે આને કેમ વૈરાગી કહેવાય સાહેબ? આને કેમ વૈરાગી કહેવાય? આવા વૈરાગી હોય આને સંન્યાસી કહેવાય? જે સર્વસ્વ છોડીને નીકળી જાય છે અને ત્યાં જઈને પાછા આપણાથી મોટા મકાનો બાંધે છે, આપણાથી મોટા. આપણા ઘરમાં તો એસી ન હોય, આપણે બધા દેશીમાં રહીએ અને એ ડબલ એસીમાં રહે, અને એને ગામ પાછા પગે લાગે ને એમ કે આ વૈરાગી છે. આ કઈ જાતનો વૈરાગ્ય છે? વિશિષ્ટ રાગો એથી વૈરાગ્ય. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વૈરાગ્ય એ પુષ્ટિ માર્ગીઓનો આ વૈરાગ્ય છે. એના કરતા 17 ગણા આપણે સારા છીએ. ગ્રસ્તાશ્રમીઓ શ્રેષ્ઠ છે. અને યાદ રાખજો, 3 જે બીજા આશ્રમો છે ને, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, આ 3 અને સંન્યાસાશ્રમ, આ 3 આશ્રમોનો આધાર કોના ઉપર છે? ગ્રસ્તાશ્રમ ઉપર. એ 3ને માગવા તો આપણે ઘેરે જવું પડે. યાદ રાખો. એટલે ઉત્તમમાં ઉત્તમ છે ગ્રસ્તાશ્રમ ધર્મ. આપણા આચાર્યોની પરંપરા જોઈ લ્યો, કોઈ સંન્યાસ નથી લીધો. હા, આપ શ્રી મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામોહ લીલા કરવી હતી પ્રભુને કાશીના ઘાટ ઉપર, ત્યારે અંતના સમયે છેલ્લી અવસ્થાએ શ્રી મહાપ્રભુજી સંન્યસ્ત ગ્રહણ કર્યો હતો. અને એમણે ગંગાજીને પસંદ કર્યા, કારણ કે એ મોક્ષગામીની છે. આપ શ્રી મહાપ્રભુજીએ છેલ્લા સમયે સંન્યાસ ગ્રહણ કર્યો. બાકી આપણું સમસ્ત વલ્લભ પરિવાર બધા જ ગ્રહસ્થાશ્રમી છે. જો શ્રેષ્ઠ ન હોય તો વલ્લભ ક્યારેય એને પસંદ ન કરે. યાદ રાખો. એટલા માટે ગ્રહસ્થાશ્રમ એ શ્રેષ્ઠ છે. પ્રભુમાં આ 6 ઐશ્વર્ય હોય એને પ્રભુ કહેવાય. હવે છેતરાતા નહીં. ખોટે ખોટા ભગવાન આજે ઘણા બની બેઠા છે, જેમાં ઉત્તમ પ્રકારનું જ્ઞાન હોય, એના જેવું જ્ઞાન પછી કોઈમાં ન હોય. ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય હોય. ત્યાગનો ટકે વૈરાગ વિના, પછી કોટી કરો ને ઉપાય. આ ત્યાગનો ટકે વૈરાગ વિના. નિષ્કુળાનંદજીએ કીધું છે સ્વામી માર્ગમાં. નિષ્કુળાનંદ, ત્યાગનો ટકે વૈરાગ વિના, પછી કોટી કરો ને ઉપાય. ત્યાગ જીવનમાં સાચો ન આવે ત્યાં સુધી વૈરાગ્ય ટકે જ નહીં. એટલે પેલો ત્યાગ છે. પુષ્ટિ માર્ગીઓ પેલા વેલા ત્યાગ જ કરે છે. આપણો કૃપાનો માર્ગ છે ભાઈ. આપણા ગુરુદેવ જ્યારે આપણને બ્રહ્મ સંબંધ દીક્ષા આપે ને, બસ ત્યાં જ આપણો ત્યાગ છે કે નથી? હા પાડો ને કા ના પાડો, એ આપણો ત્યાગ ગણાય કે ન ગણાય? બ્રહ્મ સંબંધ દીક્ષા જ્યારે વલ્લભકુળ આપણને આપે ત્યારે તમારો પૂર્ણ ત્યાગ થઈ જાય છે. યાદ રાખજો ભગવદીઓ, આનાથી મોટો કોઈ બીજો ત્યાગ હોય જ નહીં. આલોક પરલોક, આ દેહ, સૂત, પત્ની, પુત્ર, પરિવાર, આ બધું આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ કે નહીં? તો પછી ત્યાગ થયો કે નહીં? ત્યાગનો ટકે વૈરાગ વિના, પછી વૈરાગ્ય આવે. આપણે આપણું સર્વસ્વ પ્રભુને ધરી દઈએ છીએ અને અસમર્પિતનો હંમેશા ત્યાગ કરે એ જ સાચો ભગવદીય છે. અસમર્પિત વસ્તુ નામ સદૈવ સમાચરે. સર્વસ્વનો જે ત્યાગ કરે, પ્રભુને ધૈર્યા વગર જે કંઈ ન લે. ઘણા તો મને કહેતા હોય શાસ્ત્રીજી અમે પ્રભુને થાળ ધરીએ પછી જ જમીએ.
મેં કીધું બાકીનું બધું? તો કે એ તો બધું ચાલે. એમ ન ચાલે હો. ખાલી પ્રસાદ પૂરતી વાત નથી. બધું પ્રભુને ધરીને આપણા જીવનમાં આપણે એનો ઉપભોગ કરવાનો, પણ પેલા પ્રભુને ધરવાનો. પ્રભુને ધરશો ને એટલે એ બધું પ્રસાદી થઈ જશે. પછી અહમતા નહીં રે કે આ મારું છે, બસ મારું મારું કરવું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. પ્રભુને ધરશો એટલે એ પ્રસાદી બનશે. ત્યાં સુધી તો એ માત્ર વસ્તુ છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ 6 ઐશ્વર્ય જેમાં સમાયેલા હોય એનું નામ ભગવાન કહેવાય. અને એ 6 જે ગુણ છે, એ 6 ગુણોનું જ જે પ્રતિપાદન કરે છે એનું નામ શ્રીમદ ભાગવતજીની કથા છે. આ 6 ગુણોનું જ વર્ણન કરે છે એનું નામ શ્રીમદ ભાગવતજીની કથા છે. આ શ્રીમદ ભાગવતમાં બીજું કાંઈ નથી. આ પ્રભુના 6 ગુણ 6 ઐશ્વર્યોનું જે વર્ણન કરે છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતજી એ પણ વાંગમય પુરુષોત્તમ પ્રભુ છે. આ સાક્ષાત પ્રભુ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, કોઈ સામાન્ય પોથી નથી. એટલા માટે તો શેઠ ઠાકર મંદિરેથી માથે લઈને નાચતા નાચતા કૂદતા કૂદતા કીર્તનો બોલતા બોલતા પ્રભુને અહીં સુધી પધરાવીએ છીએ. ત્યાં સુધી તો કદાચ કૃપા થાય ને જાવ તો ધન્યવાદ. કદાચ ગિરિરાજજીની તળેટી સુધી પહોંચાય ન પહોંચાય, જેવી ભગવત કૃપા. પણ કદાચ ન પહોંચાણું હોય હજી સુધી, અને અહીંયા 108 પરિક્રમા કરી લેશો ને એટલે એક ગિરિરાજજીની પરિક્રમા જેટલું જ ફળ મળશે તમને બધાને. એટલા માટે આ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે. આ શબ્દમય સ્વરૂપ છે ભગવાન. આ શબ્દમય વાણી રૂપ સ્વરૂપ છે પ્રભુનું. શ્રી સુતજી મહારાજ મહાત્મયની કથા આગળ કહે છે શ્રીમદ ભાગવતજીની અંદર. આ શ્રીમદ ભાગવતજીને એટલા માટે મહાપુરાણ કહેવામાં આવ્યું. અન્ય પુરાણ અને મહાપુરાણમાં શું તફાવત? તો સુતજી મહારાજ કહે છે 5 જેની અંદર ગુણ હોય, જેમાં 5 પ્રકાર એ સમાયેલા હોય, 5 લક્ષણ યુક્ત હોય એને પુરાણ કહેવાય. અને જેમાં 10 લક્ષણો હોય એને મહાપુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણિ ચ વંશાનુચરિતમ યેન પુરાણમ પંચલક્ષણમ. સર્ગ, પ્રતિસર્ગ, વંશો મનવંતરાણી છે. આ 5 કથાઓ તો, આ 5 ગુણ તો અન્ય પુરાણમાં પણ હોય, પણ જેમાં 5 એક ગુણ ઉમેરવામાં આવ્યા આપ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. જેમાં ઉતિ લીલા, પોષણ લીલા, જેમાં નિરોધ લીલા, જેમાં મુક્તિ લીલા, અને 12મો સ્કંદ એ આશ્રય લીલા. આ 5 લીલા જેમાં ભળી એટલે શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ તરીકે પ્રસિદ્ધ થયું. એટલે આ મહાપુરાણ છે. અને મહાપુરાણની અનેક એ લાક્ષણિકતાઓ હોય છે. ખાલી પુરાણની પણ લાક્ષણિકતાઓ અલગ છે. અને એટલા માટે આને મુક્તિ શાસ્ત્ર પણ કહ્યું. આ મોક્ષનું શાસ્ત્ર છે. પણ આપણે બધા એવું નક્કી કરી લીધું કે કોકની પાછળ જ કરવું. આવું છે કે નહીં? કોકની પાછળ જ વધારે કરીએ આપણે આ પુરાણને. આ કથા કોકની પાછળ જ બેસાડવામાં આવે એવું હોય. હા પાડો કે ના પાડો, સંભળાય તો છે ને બરાબર? સંભળાય છે કે નથી સંભળાતું? હું બોલું તો હું ગુજરાતી જ બોલું છું, મને કાંઈ અંગ્રેજી તો મને નથી આવડતું. તો કા હા પાડો કે ના પાડો. વધારે તો કોકની પાછળ જ બેસાડીએ છીએ આપણે. પણ હું પ્રાર્થના કરું છું, કોઈની પાછળ કરીએ તો ચોક્કસ એની મુક્તિ થાય જ. એમાં કોઈ શંકા જ નહીં રાખવાની, એના કોઈ પ્રમાણની રાહ નહીં જોવાની.
શ્રીમદ ભાગવતજીનું તો આ વાંગમી પુરુષોત્તમ પ્રભુજીના ડેલી પાસેથી નીકળે એની પણ 3 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર કરી દે છે, એવું સામર્થ્ય છે આ શ્રીમદ ભાગવતજીની કથામાં. તો પછી જેના ઘેરે બિરાજે એની તો કેટલી પેઢીનો ઉદ્ધાર કરે, એ તો સત્ય જ છે. પણ આપણી જે ગ્રંથિઓ છે કે કોકની પાછળ જ ભાગવતની કથા કરાય, એ વાત ખોટી છે. હું તો એમ કહું કે આગળ કરી લેવાય, પાછળની કોને ખબર છે સાહેબ. આપણા સંતાનો સારા હોય, મહેશભાઈ જેવા, અમારા હરેશભાઈ જેવા, આ સુવાગ્યા પરિવાર જેવા હોય તો કરે, ન કરે તો શું પછી આપણે લટકવું? લટક ગયે સૌ ભટક ગયે. નહીં કરે અત્યારની પ્રજા તો. એનાથી શ્રેષ્ઠ વાત તો એ છે, જ્યાં સુધી શરીરમાં શક્તિ હોય અને ખિસ્સામાં થોડાક નાણાં હોય ને, તો કોઈની રાહ ન જોવી, બને એટલું વહેલું આવું કંઈક ભગવત કાર્ય કરી લેવું. એમાં આપણી સાર્થકતા છે, યાદ રાખો. તમે પાછા એમ કહો કે તમારે દર વર્ષે આવવું છે એટલે આવી વાતો કરો છો, એટલે નથી કહેતો હો. અને બોલાવો તો કાંઈ એમાં નવાઈ નથી કરતા, અમારો હક છે એમાં કાંઈ. પણ એટલા માટે વાત નથી કરતો, જે સત્ય છે એ બતાવો. જ્યાં સુધી શરીર સશક્ત હોય, કારણ કે આ સબ ચલા ચલી કા ખેલા, 2 दिन का है जग मेला, सब चला चली का खेला. कोई चला गया कोई जाए, कोई गठरी बांध सीधा, कोई तैयार खड़ा अकेला, ये सब चला चली का खेला. આજે આપણું દ્રવ્ય મને તમને જે આપણું લાગે છે, કદાચ 5 દિવસ પછી ન પણ હોય, અને તો એનો અફસોસ ન કરો. એ સંપત્તિ કદાચ કાલે બીજાની પણ હોઈ શકે. આપણું ખેતર 25 વીઘા 50 વીઘાનું હોય, આપણને એમ થાય કે આપણું છે, કદાચ 2-5 વર્ષ પછી બીજાનું પણ હોય. એટલે શાસ્ત્ર આજ્ઞા કરે છે કે જ્યાં સુધી શરીર પવિત્ર હોય, શુદ્ધ હોય, શક્તિશાળી હોય, અને દ્રવ્ય જ્યાં સુધી હાથ વગું હોય, તો કંઈક ભગવત કાર્ય કરી લેજો. પછી આનું કંઈ નક્કી નથી. એ સબ ચલા ચલી કા ખેલા. શ્રી સુતજી મહારાજ કહે છે કે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શ્રીમદ ભાગવતજીના 12 એટલે 12 સ્કંદ એ શ્રી શ્રીનાથજી બાવાના જ 12 અંગ છે. તૃતીય સ્કંદ થી લઈને 12 સ્કંદ સુધી એક શ્રી શ્રીનાથજી બાવાના એક અંગની સાથે મહાપ્રભુજી એને સરખાવ્યા છે. એક લીલાઓનું અનુગાન આપણે બહુ ભાવથી કરશું. જે સમય પ્રમાણે જે લીલાઓ પ્રભુની એ સુંદર માધુરી લીલાઓ, એનું વર્ણન પ્રભુ જે રીતે મારી પાસે કરાવશે. કારણ કે આપણે તો બધા જંતરડા કહેવાય. એ જંતરડું વગાડવા વાળો તો કોઈક બીજો હોય છે. જંતરડું ખુદ નથી વાગતું. એમ અહીંયા બેસવા વાળો વક્તા પણ એક જંતરડું જ હોય છે. એને વગાડવા વાળો તો કોઈક બીજો હોય છે. એ કોણ હોય છે? સાક્ષાત વલ્લભ હોય છે, સાક્ષાત ગોવર્ધન નાથ હોય છે. એ જે કંઈ બોલાવે એ અહીંથી બોલાય ભાઈ. ઘેરેથી કઈ આ બધું પાકું કરીને નથી અવાતું. પરીક્ષા ભરવા જઈએ એવું શક્ય નથી. તમે ગમે એટલું પાકું કરીને આવજો અહીંયા સ્ટેજ માથે કે 5 મિનિટ બોલવું છે. દીપાબેન ખબર હોય, એ બોલતા હોય. અહીંયા સ્ટેજ માથે આવો ને એ બધું ભૂલાઈ જાય અને કંઈક નોખું જ આવે. મેં પણ ઘણી વખત આમ નક્કી કર્યું હોય કે આજે આ પ્રકરણ વિશે બોલવું છે, આજે આ પ્રકરણ વિશે બોલવું, પણ અહીંયા બેસીએ ને ત્યાં એ બધું તિરોધાન થઈ જાય. અહીંયા કંઈક નોખી જ વાણી આવે અને એ શ્રી વલ્લભ જે બોલાવે, આપ શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞા થાય, બસ એ જ શબ્દો અહીંથી બોલાય. આપણું કાંઈ ન ચાલે ભાઈ, આપણું કંઈ હાલે જ નહીં. એટલે પ્રભુની જે કૃપા થાય એ પ્રમાણે બધી જ લીલાઓ આપણી મતિ અનુસાર એનું અવગાહન કરશું. અહીંયા તો શ્રી સુતજી મહારાજ મહાત્મ્યની કથા કહે છે
પ્રભુના સ્વરૂપનો આપણને ખ્યાલ આપ્યો. હવે એ પ્રભુના કાર્યો કયા એની માહિતી શ્રી સુતજી મહારાજ આપણને આપે છે. પ્રભુના મુખ્ય 3 કર્તવ્યો છે, 3 કાર્યો છે પ્રભુના. એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પ્રભુ આ જગતને ઉત્પન્ન કરે, પછી એ જગતની સ્થિતિ કરે, અને અંતે જ્યારે મહાપ્રલય આવે ત્યારે આ જગતનો પાછો સંહાર કરે અને મહાપ્રલયના જળમાં આ પૃથ્વીને ડૂબાડી દે, એટલે કે એને ભાંગીને ભૂકો કરે. કોઈ નાના બાળકોને તમે જોયા હશે, રેતીના ઢગમાં દરિયે ક્યારેક ફરવા ગયા હોય સમુદ્ર કિનારે, તો એ રેતીમાં પોતાનો પગ રાખીને ઘર બનાવે. એને શું કહેવાય? એ ઉત્પન્ન કર્યું કહેવાય. પછી એની સ્થિતિ કરે, ફરતા નાની નાની ડાળીઓ વાવે, રસ્તા બનાવે, સુંદર શણગારે, એને સ્થિતિ થઈ કહેવાય. અને જ્યારે રમી રમીને થાકી જાય પછી શું કરે? શું કરે? પગ મારીને ભાંગી નાખે, ભૂકો કરી નાખે. અને એ વખતે પણ એ 3 સ્થિતિમાં એ બાળકને પૂરેપૂરો આનંદ જ આવતો હોય. આનંદ જ હોય કે નહીં? પગ રાખીને ઘર બનાવે ત્યારે એને એટલો જ આનંદ હોય, એની સ્થિતિ કરે ત્યારે પણ એટલો આનંદ, અને પગ મારીને એને ભાંગી નાખે ત્યારે એ બાળક તો આનંદમાં જ હોય, એ દાંત જ કાઢતું હોય, હસતું હોય. બસ એ જ પરિસ્થિતિ ભગવાનની પણ છે. ભગવાનના મુખ્ય 3 કર્તવ્ય આ જગતને ઉત્પન્ન કરવું. જ્યારે ઉત્પન્ન કરે ત્યારે પ્રભુને એટલો જ આનંદ હોય. પછી એ જગતની સ્થિતિ કરે, સ્થાવર જંગમ એ બધું બનાવે. સ્વેદજ, અંડજ, દ્વિજજ, ઉદ્વિજ, પ્રસ્વેદ, એમાંથી 4 પ્રકારની સૃષ્ટિ એ ઉત્પન્ન કરે. અને મહાપ્રલય આવે ત્યારે એ જ જગતનો પાછો એ પ્રલય કરે. પ્રલયના જળમાં બધું જ ખલાસ થઈ જાય. એ પ્રભુ હસતા હસતા અહીંથી વિદાય થાય. આ 3 પ્રક્રિયામાં પ્રભુનો આનંદ ન ઘટે ન વધે. એ એના એ જ આનંદમાં હોય. કહેવાનો ટૂંકમાં મતલબ કહી દઉં કે પ્રભુ બધી પરિસ્થિતિમાં સમ છે. પ્રભુને નથી આનંદ કે નથી આનંદ તિરોધાન થતો. પ્રભુના મુખ ઉપર એનો એ જ આનંદ હોય. જ્યારે ઉત્પન્ન કરે ત્યારે આનંદ, સ્થિતિમાં પણ આનંદ અને લયમાં પણ આનંદ. અને આપણા આનંદમાં ફેરફાર થતો રહે. આપણને ઉત્પન્ન થાય એ ગમે, એની સ્થિતિ થાય એ ગમે, પણ આપણને જે મળ્યું હોય એનો લય થાય ને, તો આ જીવ એ સહન કરી શકતો નથી. સાવ સામાન્ય રીતે સમજાવું, આમ ક્લિષ્ટ નથી લાગતું ને તમને બધાને? ક્લિષ્ટ એટલે ન સમજાય એવું નથી થતું ને, તો વધારે સહેલું કરીને સમજાવું. ક્લિષ્ટ નથી થતું ને? સમજાય છે ને બરાબર? મારો પ્રયત્ન એવો જ રહેશે કે તમને સીધું સમજાઈ જાય. છતાંય એવું લાગે તો મને કહેજો, એનાથી વધારે સરળ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આ તો શ્રીમદ ભાગવતજીની કથા છે ભાઈ. આ પરમહંસોની ગાથા છે. આ કોઈ સામાન્ય વ્યક્તિઓની કથા નથી. એટલે થોડું અઘરું તો છે જ. લખ્યું છે વિદ્વત જનાનામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં છે. જો કે પરીક્ષામાં બેસે એને પાસ થવાનો ભય ને ના ભય હોય. આપણે તો પરીક્ષામાં જ નથી બેસતા, પરીક્ષાથી છેટા, એટલે આપણને કઈ ભય છે જ નહીં. તો ભગવાનના મૂળ 3 કર્તવ્યો, 3 કાર્યો ઉત્પન્ન કરે આ જગતને, એની સ્થિતિ કરે અને પછી એનો લય કરે. આ 3 પરિસ્થિતિમાં ભગવાન સમ છે અને ભગવાનનો એનો એ આનંદ રહે છે, નથી ઘટતો નથી વધતો. ત્યારે આ જીવ એને ઉત્પન્ન થાય એ ગમે, સ્થિતિ થાય એ ગમે, પણ લય ગમતો નથી. એ આ જીવનો સ્વભાવ નથી. સાવ ગુજરાતીમાં કહું તો 1લી તારીખ આવે, 80,000 રૂપિયા પગાર હોય સાહેબનો, 80,000 પગાર આવે, એને ઉત્પન્ન થયું કહેવાય. એ ગમે કે નથી ગમતું? જો એમાં હા પડી બરાબર, એ બરાબર. અત્યાર સુધી હા નહોતા પડતા. 80,000 રૂપિયા પગાર આવે એટલે ગમે. માંડવીના
વેચાઈને પૈસા આવે એ ગમે, એને ઉત્પન્ન થયું કહેવાય, એ ગમે આપણને. પછી એની સ્થિતિ થાય એ પણ ગમે, એને લઈને કબાટમાં મૂકીએ, બરાબર તાળું મારીએ, એ તાળીનો અહીંયા ભરાવીએ, એ બધું ગમે આપણને, કારણ કે એની સ્થિતિ થઈ. પણ ત્રીજી જે અવસ્થા, ત્રીજી તારીખ થાય અને ઓલો જીબી વાળો બિલ ફાળવા આવે અને 7,000 રૂપિયા બિલ આવે, એને લઈ થયો કહેવાય, એ આપણને ગમતું. જરાક જોરથી બોલો ને. હા, મને એમ થાય કે તમે બધા જાગો છો, બીજું કાંઈ નહીં. મારે તો એટલો આધાર હોવો જોઈએ. અને એકાદું ઝોલું ખાઈ લ્યો તોય મને કાંઈ તકલીફ નહીં હો. બરાબરનો થાંભલો પકડાઈ ગયો ને આવી જાય તો આવી જાય, તોય મને કાંઈ ફેર નહીં પડે. કદાચ આવી જાય તો આવી જાય, પણ એ બધું તમારાથી થાય, મારાથી તો કાંઈ થાય નહીં.